સુરતમાં લોકાર્પણ પહેલા જ હરિપુરા તાપી બ્રિજ વિવાદમાં આવ્યો છે। બારડોલી માંડવીને જોડતા હાઈવે પરના બ્રિજમાં ઠેક ઠેકાણે તિરાડો પડી છે। બ્રિજની સાઈડ વોલમાં તિરાડોના દ્રશ્યો સામે આવતા સવાલો ઉઠ્યા। વિપક્ષના નેતા સ્વાતિ પટેલે હલકી ગુણવત્તાના કામ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। એપ્રોચ સાઈડનો ડામર બેસી જતા બ્રિજ ખામી સર્જાઈ હોવાનું અધિકારીએ સ્વીકાર્યું। ખામી ધ્યાને આવતા જ તાત્કાલિક રિપેરિંગ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાયાનો દાવો પણ કરાયો છે। મોટા મોટા ભૂવાઓ અને આ તિરાડો તમે જોઈ શકાય છે અને આ 1.25 કિલોમીટર એટલે 1 કિલોમીટરથી થોડું અંતરે આ બન્યો છે ને અડધો કિલોમીટર તો એમાં તિરાડ પડી છે અને જે જોઈન્ટ માળા છે એની અંદર પણ મોટી મોટી તિરાડો દેખાય છે અને જ્યારે હાથથી ખાલી માત્ર હાથ મારવો એટલે આખો માલ સામાન બહાર આવે છે એટલે કેટલું કાચું કામ અને કેટલી નીચી ક્વોલિટીનો માલ સામાન વાપરવામાં આવ્યો છે એ જોઈ શકાય છે। બધે ઠેર ઠેર અહીંયા તિરાડો જોવા મળે છે। આવનાર દિવસોમાં અહીંયાથી હેવી વાહનો જશે, લાખો લોકોની અવર જવર થશે તો આવનાર દિવસોમાં અહીંયા અકસ્માતનો ચાન્સીસ રહેલા છે એ જોઈ શકાય છે।